જૂનાગઢ જિલ્લામાંથી દર વર્ષે કડવા પટેલ સમાજ દ્વારા આયોજિત જૂનાગઢથી સિદ્ધસર ઉમિયા માતા મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે। 15 વર્ષથી લગાતાર દર વર્ષે પદયાત્રા જૂનાગઢથી નીકળીને ચીખલિયા, મોટી મારડ સહિતના ગામડાઓમાં ફરી દરેક ગામમાં કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત તેમજ આરતી, પૂજા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે। આ પદયાત્રામાં અંદાજે 500 જેટલા લોકો જોડાયા હતા। દર વર્ષના આયોજન પ્રમાણે જૂનાગઢથી શરૂ થતી આ પદયાત્રા ગામડાઓમાંથી ફરી આજે ઉપલેટા મુકામે પહોંચી હતી અને ઉપલેટા કડવા પટેલ સમાજ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ યાત્રાનું રાત્રિ રોકાણ તથા જમણવાર ઉપલેટા કડવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું હતું। સાંજે ત્યાં બહોળી સંખ્યામાં પટેલ સમાજના બાળકો, વડીલો, યુવાનો અને મહિલાઓ સહિતના લોકો દ્વારા ભવ્ય સ્વાગત, સન્માન, આરતી, ગરબા સહિતના કાર્યક્રમ યોજી સવારના આ યાત્રા ફરી સિદ્ધસર જવા માટે રવાના થઈ હતી, જ્યાં ભાદરવી પૂનમના પવિત્ર દિવસે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મળીને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અમારી જૂનાગઢથી સિદ્ધસરની પદયાત્રા છે। મા કડવા, મા ઉમિયા માતાજી અને ખોડલ માના 15 વર્ષથી આ પદયાત્રા અમે રેગ્યુલર ચાલુ રાખીએ છીએ। આ પદયાત્રા અમારી મોટીમાં, ચીખલિયા, નાના બધા ગામડાઓને આવરીને આ પદયાત્રા અમારે છેલ્લે ઉપલેટા રોકાણ કરે છે કડવા પટેલ સમાજમાં, અને ગામના બધા આગેવાનો, શ્રેષ્ઠીઓ અને બધા ટ્રસ્ટીઓ આ પ્રસંગમાં બધા હાજરી આપે છે અને લાખો માણસો આ પ્રસંગમાં હાજરી આપે છે। અને આ રાત્રિ રોકાણમાં અમે બધા જમણવાર સાથે આ માતાજીના ગરબા, માતાજીની આરતી ઉતારીએ છીએ। આ પ્રસંગને સર્વ જ્ઞાતિ આ પ્રસંગને સારી રીતે ઉજવી અને બધાને આ પ્રસંગમાં બહુ મજા આવે છે। જૂનાગઢથી સિદ્ધસરની આ 15મી ભવ્ય પદયાત્રા લઈને અમે આજે ઉપલેટા મુકામે પહોંચ્યા છીએ। તો આની અંદર અમે જૂનાગઢથી નીકળી અને દરેક ગામડાઓમાં સ્વાગત, માતાજીના આરતી કરતા આજે સાંજે અહીં અમે ઉપલેટા પહોંચ્યા છીએ અને કાલે સવારે નીકળશું અને અમે સિદ્ધસર લગભગ 7-8 વાગે સિદ્ધસર મુકામે પહોંચશું અને બીજે દિવસે જે ભાદરવા સુદ પૂનમ છે ત્યારે માતાજીનો હવન થાય છે, ત્યાં બધા હવનમાં રોકાશે અને લગભગ અમારે પદયાત્રિકો 450 થી 500 અમારી સાથે દર વખતે હોય છે અને આ વખતે પણ 450 આસપાસની સંખ્યા છે। ભાદરવી પૂનમના દિવસે સિદ્ધસર મુકામે અમે વાતે ગાતે બધા જઈએ છીએ। તો જે જૂનાગઢથી પદયાત્રીઓ આવે છે તો લગભગ છેલ્લા 15 વર્ષથી વાજતે ગાતે બધા જ પદયાત્રીઓ આવે છે અને રસ્તામાં જેટલા સ્ટોપ આવે છે ત્યાં એટલા દાતાશ્રીઓ તરફથી અને બહેનો તરફથી, ભાઈઓ તરફથી ખૂબ જ એનું સ્વાગત અને સન્માન કરવામાં આવે છે। દર વર્ષની જેમ અમારે અહીંયા ઉપલેટામાં પણ એમ કહીએ કે સર્વજ્ઞાતીય, બધી જ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ જગત જનની મા ઉમિયા જ્યારે સાક્ષાત પધારતી હોય અને ભાદરવી સુદ પૂનમના દિવસે અમે જ્યારે આટલું હર્ષોલ્લાસ સાથે ત્યાં અમારું વાજતે ગાતે અમે માતાજીના વધામણા કરતા હોઈએ છીએ, તો અમારો ઉત્સાહ અને ઉલ્લાસ ખાલી ઉપલેટાની જનતા જ નહીં પણ આજુબાજુના તમે ગ્રામ્ય વિસ્તારના જુઓ તો ભાઈઓ અને બહેનો અને નાના ભૂલકાઓ પણ આ આરતીમાં વાતે ગાતે માતાજીનું અને પદયાત્રીઓનું સ્વાગત કરે છે। અમને અનેરો આનંદ આવે છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।